પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે। ત્યારે સફાઈ કામદારો છેલ્લા 5 દિવસથી હડતાલ પર ઉતરતા નગરપાલિકાની અંદર સફાઈની કામગીરી ન થતા ગામની અંદર ગંદકીનું સામ્રાજ્ય બની ચૂક્યું છે। હાલ ચાંદીપુરા વાયરસ ચાલતો હોય તેવા સમયે સફાઈ કામદાર હડતાલ પર ઉતરતા લોકો ગંદકીનો શિકાર બની રહ્યા છે। તો એક બાજુ નગરપાલિકાની અંદર વાલ્મીકી સમાજના લોકો સફાઈ કામગીરી કરી રહ્યા છે, પરંતુ તેમની માંગણી છે કે અન્ય સમાજના 14 લોકોની સફાઈ કામદાર તરીકે નગરપાલિકાએ ભરતી કરી છે। એ લોકો સફાઈ ન કરતા હોય તો તેમની પાસે પણ સફાઈ કરાવી, ત્યારે એમ સફાઈ કરવા તૈયાર રહીશોની માંગણી સાથે હડતાલ પર ઉતર્યા છે। તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદાર પ્રશ્નોનો નિકાલ લાવે તેવી ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી। જય ભીમ। હવે રાધનપુર નગરપાલિકામાં જે આજે નવા કર્મચારીઓ ભર્યા છે એવા કાલની મિટિંગ થઈ અમારા ચીફ ઓફિસર જોડે। ચીફ ઓફિસર સાહેબે એવું કીધું કે ભાઈ અમને સફાઈ કામ કરાવવાનું, અને અહીં સેનિટેશનમાં આવી આજે રોજ બધાને અલગ અલગ મૂકી દીધા છે અને સફાઈ કામ કરાવવામાં આવતું નથી। તો આના વાંહે જે તે અધિકારી હોય અને કરતું કરે એવી અમારી માંગ છે અને અમને ન્યાય મળે। જય ભીમ। રાધનપુર નગરપાલિકામાં 6/8/2021ના જે સફાઈ કામદાર રોસ્ટર પ્રથામાં ભરતી કરવામાં આવ્યા એ તેઓનો ઓર્ડર સફાઈ કામદારનો થયેલો છે, તેઓ પણ સફાઈ કામ કરતા નથી। તો હું આ નગરપાલિકાના હોદ્દેદારોને પૂછવા માગું છું કે આ 13 વર્ષથી કામે નથી આવતા, 2021ની ભરતી 2024 કામે નથી આવતા, સફાઈ કામ કરતા નથી। તો આમને ફરીથી જે ચીફ ઓફિસર સાહેબના આદેશથી લેવામાં આવ્યા, કયા અનુસંધાને લેવામાં આવ્યા, કયા પત્રમાંથી લેવામાં આવ્યા અને કોના કહેવાથી લેવામાં આવ્યા અને લીધા, તો પછી આમને ટેબલ સોંપવામાં આવ્યા, કેના ઇશારામાંથી ટેબલ સોંપવામાં આવ્યા છે અને કયા અધિકારીના ઇશારામાં બધું ચાલી રહ્યું છે। બસ આટલું જ મારે કહેવું છે। જય ભીમ। જય ભીમ। જય ભીમ। જય ભીમ। માનનીય ચીફ ઓફિસર સાહેબે અમને કાલે બોલાવેલ અને અમારી સાથે વાટાઘાટાની ચર્ચા કરેલ। તેમાં સેનિટેશન એસઆઈ સાહેબ તેમજ હિતેશભાઈ ચૌધરી, તમે અમારા સર્વે આગેવાનો અમે મળીને ચીફ ઓફિસરની મુલાકાત લીધેલી અને ચીફ ઓફિસરે એમ જણાવેલ કે 14 સફાઈ કામદાર છે અને સફાઈ કામ કરવું પડે। તમે એમની પાસે સફાઈ કામ કરાવતા નથી, તો હું 5 મુકાદમ નીમું છું। તેમાં 5 મુકાદમ સફાઈ કામદાર સફાઈ કરાવે, એમના હાથ નીચે એમની નિગરાણી નીચે આ 14 સફાઈ કામદારને સફાઈ કરાવે એવો ઓર્ડર કરેલ છે। પરંતુ સેનિટેશન એસઆઈ તેમની મનમાની કરીને અને પોતાની સત્તા ચલાવે છે અને અમને કહે છે કે તમે મારા વિરોધમાં ગયા છો। પણ હું સેનિટેશન એસઆઈને એવું કહેવા માગું છું કે તમને ચીફ ઓફિસરે ઓર્ડર કર્યો, તમારા વડા છે, જો તમે તમારા વડાનું અણગાણ કરો, તમે માનો નહીં તો તમે અમારા વડા સાચા, પણ તમે જો તમારા વડાનું ના માનો તો અમે તમારું પણ માનીશું નહીં। અને તમે કહો ને કે મારી વિરુદ્ધમાં જાઓ છો તો અમે ખુલ્લે આમ કહીએ છીએ હવે તમારા વિરુદ્ધમાં જઈએ છીએ। જય ભીમ। જય વાલ્મીકી। દીપક સત્વરા સાથે સીએન 24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ।